જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે પુરુષોત્તમ માસની સુદ સાતમ છે, એટલા માટે આપણે અધ્યાય 7મું કરીશું। તેમાં છે મળમાસ અને આશ્ચર્યની પ્રાપ્તિ। બરાબર છે। અત્યાર સુધી આપણે એવું જોયું કે મળમાસની લોકો ઉપેક્ષા કરતા હતા, એટલા માટે થઈને મળમાસ ભગવાન પાસે ગયો અને એમને વિનંતી કરવા લાગ્યો કે હે ભગવાન, મને લોકો મારી કેમ ઉપેક્ષા કરે છે? મારા માસમાં, મારા મહિનામાં લોકો સત્કર્મ કેમ નથી કરતા? તો મને એનું ઘણું દુઃખ છે, તો મને આ દુઃખમાંથી બહાર લાવો। તો ભગવાન એને ઉપાય બતાવે છે। આપણે આગળ કથા વાર્તા કરીશું, તો સૌ મિત્રો સાંભળો। અચ્છા, મળમાસની આશ્ચર્યની પ્રાપ્તિ, એના પછી આપણે વનડિયાની વાર્તા પણ કરીશું અને કીર્તન કરીશું થોડું। સૂતજી બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો, અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું। નારદે પૂછ્યું, એ મળમાસનું અપાર દુઃખ જણાવી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા। તે પછી, હે બદ્રીનાથ નારાયણ, તે પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે હવે કહો। શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકના નાથ શ્રી કૃષ્ણ ભગવાને જે ગુહ્ય વચન વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું। દંભ રહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ। પુરુષોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે, માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે। શ્રી પુરુષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું, હે વિષ્ણુ, આ માસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે। આથી તમે લોકમાં કીર્તિ પામશો। તમે જે જીવને સ્વીકાર કરો છો તેને મેં સ્વીકાર્યો છે, અને એમ જાણી તેને મારા જેવો સર્વોપરી કરીશ। હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકોમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું, તે સર્વે ગુણો આજથી આ માસને અર્પણ કરું છું। વાહ! તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે, તે પણ હે જનાર્દન, હું આને આપું છું। આનો સ્વામી પણ હું જ થાઉં છું। આના નામથી આખું જગત પવિત્ર થશે, અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે। વળી જગતમાં પૂજ્ય અને વંદનીય થશે। આની પૂજા, જપ, તપ, દાન, વ્રત કરનાર સર્વ લોકોના દારિદ્ર્યનો નાશ થશે। બધા મહિનાઓ કામવાળા છે, પણ આને હું નિષ્કામ કરું છું। સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે। મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેના માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડા તથા વાયુનો જો આહાર કરે છે, કામ ક્રોધ ત્યાજી, જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે, તો પણ હે ગરુડધ્વજ, તેઓ મારા અવિનાશી પદને પામતા નથી, પરંતુ જેઓ આ પુરુષોત્તમ માસની ભક્તિ કરશે, તેના પૂજા વ્રત કરશે, તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમ પદને અનાયાસે પ્રાપ્ત કરશે। એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ, મરણ, ભય, આદિ, વ્યાધિ અને ઘડપણથી ઘેરાયેલો સંસારને ફરી કદી પામતો જ નથી। એવું વેદ વચન સત્ય છે। આજથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું। આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું। આને પુરુષોત્તમ એવું નામ પણ હું જ અર્પણ કરું છું। તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત દિવસ મને જ રહેવાની। આના પુરુષોત્તમ માસના ભક્તોની સર્વ કામનાઓ હું જ પૂરી કરવાનો છું। હે વિષ્ણુ, મારા પોતાના આરાધના કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે। અતિશય મૂઢ જેવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે, અને દેવો તથા તીર્થો, બ્રાહ્મણોને દ્વેષ કરશે, તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે। જેમ સસલાને શીંગડું કદી હોઈ શકે નહીં, તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહીં। જેઓ મને પ્રિય આ પુરુષોત્તમ માસને મળમાસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ નરકવાસી બનશે અને કુંભીપાક નામના નરકમાં પડશે। ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ। પણ જેઓ પુરુષોત્તમ માસને અનાદર કરશે, તેનો સ્વામી સુખ, ભાઈ, પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ નહીં થાય। માટે આ બધા લોકોએ આ માસમાં સ્નાન, પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું
જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે, માટે હે લક્ષ્મીવર, તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં જાઓ. શ્રી કૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી કાંતિવાળા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક તે પુરુષોત્તમ માસને સાથે લઈ જઈ ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા અને તે દિવસથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસને આશ્ચર્ય પ્રાપ્તિ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. શ્રી પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વનડિયાની વાર્તા. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાભીની એકની એક બહેન એટલે લાડકી. એવી લાડકી કે એનો પડ્યો બોલજી લે. ભાઈઓ એને કંઈ જ કામ ન કરવા દે એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવદર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતે કરે ને ઉપવાસે કરે, કથા વાર્તાએ સાંભળે ને ધર્મ ધ્યાને કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ. જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરી અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળી. આમ કરતાં મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી, નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય તેને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક જ મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કોઈ પાપમાં નથી પડવું. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવી પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ, કોપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે. કંડળે તો એવો કંડળે કે ભલભલા સીધા દૂર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડું કે એનો જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. તેને ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અંતર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી કે કુંવારી કન્યાને તો ધરતીમાં આપી દે તોય સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતા નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની આંખો ફાટી રહી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રંગરાલી ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી. પાપડના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફીટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. આ વાત લઈ જાય, વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને આમેય બોલે. સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાયું. આ તો આખું કૂળનું નાક જાય એવી વાત. 7ની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાણ પાણીને સાચું બોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ. એણે માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંદ, સપને મેં પુરુષનો વિચાર કર્યો નથી તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો મેં સ્વપ્નમાં પણ કોઈનો વિચાર કર્યો હોય પુરુષનો તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. સાંભળેલી વાત પર વિશ્વાસ કરો કે ન કરો. ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ જોઈએ. 7 ભાઈઓ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે. અંદર સોનબાઈ ભસભસાટ ઊંઘે. મધરાત થતાં જ વનડિયો ભમરાનું રૂપ લઈ આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો.
ગુલાબની મહેક આવતા સાતે ભાઈઓ તિરાડમાંથી અંદર જોયું તો રૂપાળા રાજકુમારને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા, કોણ છે તું? માનવ છે કે દાનવ? ગંધર્વ છે કે કિન્નર? યક્ષ છે કે દેવ? જલ્દી બોલ, નહીંતર તલવારના ઘાએ માથું જુદું થઈ જશે. આ સામે વનડિયો હસીને બોલ્યા કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શસ્ત્રો મારી વાળ વાંકો ન કરી શકે. રીજો તો રાજ આપો અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતે ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે તે કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળણું કેવી રીતે બાંધવું? એનો ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચડાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવે, સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે તેના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતે ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાને કહેવા પ્રમાણે વાડને પાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળે વનડિયાના દોષમાંથી મુક્ત પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેડાવીને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રની તિથિ વાર જોયા પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચડે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચારણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચડી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જોઈએ. કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચડે તો આખા ગામમાં ભજે તો થાય. આ બાજુ સોનબાઈ સાતે ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગે કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. તેની વાત સાંભળીને દરબારીઓ ખડખડ હસવા માંડ્યા, પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા. આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કરીને વનડિયા દેવનું નામ લઈને ચારણી સાથે કાચા સૂતરનો દોરો બાંધી વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચારણીમાંથી જળ લઈ કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સતીઓનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતે ભાભીઓ સાથે મન મળીને ગાવા લાગી. વનડિયા તું વનડીશમાં, ભાઈની બહેનને કરડીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીજે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, ચો દિસ ગુંજે તારી હાક. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ, પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનારને સૌને ફળજો અને મારી આ વિડીયો જોનાર તમામ દર્શકોને પણ એવા જ ફળજો. હવે એક નાનું કીર્તન કરી લઈએ. જય જય મુકુંદ, સુખમય મુકુંદ, ચિન્મય મુકુંદ, નિર્ભય મુકુંદ, હરિહરિ મુકુંદ, નરહરિ મુકુંદ, માધવ મુકુંદ, કેશવ મુકુંદ, ભૂધર મુકુંદ, હલધર મુકુંદ, શ્યામલ મુકુંદ, કોમલ મુકુંદ, વ્રજપતિ મુકુંદ, પશુપતિ મુકુંદ, ગોપતિ મુકુંદ, શ્રીપતિ મુકુંદ, જનપતિ મુકુંદ, નરપતિ મુકુંદ, સત્પતિ મુકુંદ, સદગતિ મુકુંદ, સુરપતિ મુકુંદ, નિધિપતિ મુકુંદ, મતિપતિ મુકુંદ, ક્ષિતિપતિ મુકુંદ,
પૈહર મુકુંદ દધિહર મુકુંદ મનહર મુકુંદ ભવહર મુકુંદ મદહર મુકુંદ બકહર મુકુંદ અઘહર મુકુંદ ભયહર મુકુંદ જયકર મુકુંદ હિતકર મુકુંદ શ્રીકર મુકુંદ શુભકર મુકુંદ હે હરિ મુકુંદ જો મુખ જપાય કલિમલ કપાય કેશવ કૃપાય ટળતા અપાય સુખ નવ મપાય જન જય મુકુંદ પદમાં સપાય મુકુંદ નામ રત્નોની માળા જેણે કરે ધરી અથવા કંઠમાં પહેરી તે ન આવે ભવે ફરી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.